સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। ચાલો ઘરેથી બધું કામ પતાવી અને થઈ ગયો છો ફ્રી। અત્યારે આવી ગયો છું અમારા ગામની બાજુમાં એક મસ્ત મજાના, જો કે અહીંયા તો આખો ડુંગરાવ વિસ્તાર જ છે। ડુંગરની અંદર એક બબિયારા ડુંગર છે અમારો, કે જ્યાં ગઢવી અને ચારણ લોકો હોય એની વસ્તી આખી આ ડુંગરમાં રહી અને પશુપાલનનું કામ કરે છે। આ પાછળ દેખાય એ છે મહાદેવનું મંદિર, બબિયારેશ્વર મહાદેવ। તો અત્યારે હાલ અમે એવું નક્કી કર્યું કે હાલો અત્યારે આપણે પ્રકૃતિના શરણોમાં જાય અને મહાદેવના દર્શન કરીએ। એટલે હું અને મારા એક મિત્ર બ્રિજેશભાઈ, જે પહેલાં સાવ શરૂઆતમાં જ્યારે આપણે અન્નક્ષેત્ર હલાવતા ત્યારે મારી સાથે અમરધામ આશ્રમના આંગણે આવતા। જોકે ત્યારે તો જે આશ્રમનું એટલું બધું નિર્માણ કાંઈ થયું નહોતું, એટલે અમે બંને આપણે રાજકોટ નાણાવટી ચોકમાં જ્યારે અન્નક્ષેત્ર હાલતું આપણું, ત્યારે અન્નક્ષેત્રની અંદર અમે બે આવતા અને ખૂબ જ સારી એવી સેવા આપતા। આ છે યજ્ઞકુંડ, એકદમ જો કુદરતી વાતાવરણની વચ્ચોવચ્ચ મહાદેવનું મંદિર છે। જો ઓલી બાજુ ઉપરની સાઈડ દેખાય તો અત્યારે ભેંસો ચરે છે। એને મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે અહીંયા, અને અમે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે। શ્રાવણ માસ એટલે પવિત્ર માસ અને મહાદેવની પૂજા અર્ચના કરવા માટેનો આખો મહિનો। આ છે મહાદેવનું મંદિર। એ તો લિંગ ને બધું નવું થઈ ગયું હું। આ છે બબિયારેશ્વર મહાદેવ, જે સાવ ડુંગરની અંદર, ડુંગરની વચ્ચોવચ્ચ આવેલ છે મંદિર। અને અહીંયા બાજુમાંથી મંદિરથી એકદમ બાજુમાં જ પાણીનું ઝરણું, જે ડુંગરમાંથી જે પાણીનું વેહ હોય, જેમાંથી પાણી વહેતું હોય એ પાણીનું ઝરણું। અને જે આગળ જે આપણે જોઈ તો આગળ આખો એનો ડેમ ભરેલો છે। ડુંગરમાં વરસાદ થયો હોય અને એ વરસાદનું પાણી જ્યારે ડુંગરમાંથી ખડખડ વહેતું હોય ત્યારે એ બધું પાણી એક જગ્યાએ એકત્ર થાય છે, જ્યાં આખો ડેમ છે। આગળ જતા હજી એક ગુફા આવે છે। એ ગુફા અમારા બધા જે ગઈઢા હોય એ બધા એવું કહેતા કે ભાઈ જુનાગઢ શક્કરબાગની અંદર એ ગુફા નીકળે અને સૂતા એ ગુફાની અંદર જવાનું। જો એ વરસાદ થોડો વધારે છે અમારે આ સાઈડ, કેમ કે ડુંગરાળ વિસ્તાર, અને આ મસ્ત મજાની હરિયાળી અત્યારે થઈ ગઈ છે। મસ્ત મજાની હરિયાળી પાછળ તમને જોવા મળશે, જાણે ધરતીએ લીલા કલરનો શણગાર સજેલો હોય એવી એકદમ મસ્ત મજાની હરિયાળી। અમારે આ બાજુ વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે છે, કેમ કે અહીંયા વધારે પડતા ઝાડવા, ડુંગર એવું બધું આવેલું છે, એના લીધે વરસાદનું પ્રમાણ પણ ખૂબ જ વધુ છે। એટલે જોઈએ આપણે, જો ગુફાનો રસ્તો ખુલ્લો હોય અને ગુફા બાજુ જવાતું હોય તો આપ બધાને ચોક્કસથી હું ગુફા પણ બતાવીશ। હમણાં આપણે ગામડે આવ્યા છીએ, તો ગામડે આપણે બધા પ્રકૃતિના શરણે સૌંદર્યનો લાભ લઈએ અને અમારું આખું જે અમારા ગામની આજુબાજુ જે આવું લોકેશન છે એ લોકેશન તમે આપ બધાને હું બતાવું। જે આ બાજુ બધા ચારણ લોકો, ગઢવી લોકો જે વસવાટ કરતા હોય એ બધા ભેંસો લઈને નીકળી ગયા। હવે વાગ્યા છે અત્યારે 5:30, એટલે હવે બધા ઘર તરફ પ્રયાણ કરતા હોય અને પશુપાલન કરી અને પોતાનું જીવન જીવતા હોય। આ છે આખું મહાદેવનું મંદિર। અને આ ભાઈ અમારા છે ને મસ્તીના ક્રાઇમ પાર્ટનર છે। જ્યારે આપણે અન્નક્ષેત્ર ચાલુ હતું રાજકોટ નાણાવટી ચોકમાં, ત્યારે અમે બંને કોરોના કાળ દરમિયાન, એટલે કે 2020માં આપણે જતા ને 2019માં અમારી સાથે આવેલા। અને જોકે હું તો પહેલાં વિડીયો કે એવું કાંઈ જોતો નહીં, બહુ મને એટલો બધો ખ્યાલ નહોતો બેન વિશે કે આવું સેવાકીય પ્રવૃત્તિ થાય। અમારા ભાઈ છે એ બધા વિડીયોને જોતા હોય,
એટલે એને મને કીધું કે ભાઈ આપણે એક દિવસ જવું છે રાજકોટ. એટલે એક જ વખત પહેલી વાર જ્યારે આપણે શનિવાર હતો અને આપણે શનિવારના દિવસે એક દિવસ જ આપણે અન્નક્ષેત્ર હલાવતા, ત્યારે અમે બંને આવતા અને ખૂબ જ સારી એવી સેવા કરતા. ત્યાર પછી ભાઈ હવે થોડાક કામમાં પડી ગયા એટલે હવે બહુ ઓછા આશ્રમના આંગણે દેખાતા હોય, અને મેં તો હવે આશ્રમે જોઈએ આ બધાને ખ્યાલ જ છે. ચાલો તો આપણે અંદર જઈએ અને મહાદેવના દર્શન કરીએ. મહાદેવ મહાદેવ. આ મહાદેવનું મંદિર ડુંગરની એકદમ વચ્ચોવચ્ચ અને પ્રકૃતિ સૌંદર્ય ની વચારે આવેલું. આ છે આખા મંદિરનું બાંધકામ. અહીંયા તો ઓલું હોય છે સત્સંગ હોલ જેવું બનાવ્યું છે, ભોજનાલય. આ છે ભોજનાલય, આ યજ્ઞકુંડનું, અને ઓલી બાજુ છે બાપુનું નિવાસસ્થાન. એકદમ જંગલની વચ્ચોવચ અને એને શાંતિવાળું વાતાવરણ હોય અત્યારે અહીંયા. કોઈ હે બાપુ આગળ જાય હમણાં થોડીક વારમાં જાય. એ તો ઓલા જ છે ને આપણે ત્યાં આવ્યા હતા ત્યાં કે બીજા જાય હમણાં એની આગળ. જો આ બાજુ તમને બધે જ્યાં પણ નજર નાખો ત્યાં લીલી હરિયાળી અને એકદમ લીલું છમ વાતાવરણ દેખાય. અને સાવ બધી બાજુ તમને ડુંગર જ જોવા જડશે. ડુંગર સિવાય કાંઈ એટલે કાંઈ તમને આ બાજુ જોવા નહીં જડે, કેમકે અમારા ગામની અર્તે ફરતે લગભગ બધી બાજુ ડુંગર જ છે. એટલે જ ગામડાની મોજ કાંઈક અલગ જ છે. બેન કહેતા જ હોય કે આપણે આવા વાતાવરણમાં રહીએ એમ, તો બેનને એક વખત આ બાજુ લઈ આવવા છે મારે. જોકે મારા ઘરે તો ઘણી વખત આવી ગયા છે બેન, પણ આ બાજુ ડુંગરમાં ક્યારેય આવેલા નથી. અને આ રસ્તો છે ને એ જે મેં તમને ગુફાની હમણાં વાત કરી, ગુફા સાઈડ જાય છે. પણ અત્યારે અહીંયા અમે પૂછ્યું ઓલા ભાઈ એક બીજા હતા એમને, તો અહીંયા જે ડેમમાં પાણી ભરાણું એના હિસાબે ગુફામાં જઈ ના શકીએ, કેમ કે આગળ આ ડેમનું પાણી છે એ બધું આગળ જાય છે અને ત્યાંથી જ ગુફાનો રસ્તો પડે છે. એટલે અત્યારે ત્યાં પાણી ભરાઈ ગયા છે, એટલે ત્યાં જવું અત્યારે શક્ય નથી. એટલે જ્યારે પાછો આવીશ ગામડે ત્યારે ઉનાળો શિયાળો કાંઈ હશે, ચોમાસું નહીં હોય. જોકે આ વખતે વરસાદ ખૂબ વધારે પડ્યો છે એના હિસાબે અત્યારે એ રસ્તો બંધ છે, નહીંતર તો એ રસ્તો તો ચાલુ જ હોય. અને આમાં જ્યાં પણ જોશો ને ત્યાં બધે તમને નાના નાના નદી ઝાડા જેવું જ દેખાશે. અહીંયા કુદરતી વાતાવરણના શરણે રહેવાની એકદમ અનોખી મજા જોઈએ. એમ પવન આવે ને, પવન એ પણ આમ એસી કરતાં ટૂંકો હોય. એસીનું પણ કાંઈ ના આવે એવો મસ્ત મજાનો અત્યારે પવન ચાલુ છે અહીંયા. અને મારા બાજુ પવન ચક્કી કે જેના ઉપર આપણે વિદ્યુત વીજળી ચાલુ રહેતી હોય એનું પ્રમાણ પણ ખૂબ વધારે છે, કેમ કે ડુંગર વિસ્તાર હોય એમને પૂરતા પ્રમાણમાં હવા મળી રહેતી હોય. જો આખું હે ને લીલું છમ વાતાવરણ થઈ ગયું છે, અને ફક્ત ને ફક્ત નેચરલ વાતાવરણ. કોઈ જાતનું પ્રદૂષણ નહીં, કાંઈ નહીં અવાજ કોઈનો નહીં, કોઈનો ઘોંઘાટ નહીં, કાંઈ હવા પ્રદૂષણ નહીં, ધુમાડો, કોઈ જાતનું કાંઈ નહીં. એકદમ ખાલી નેચરલ હવા આવતી હોય અને હરિયાળી વાતાવરણ. ઘણી બધી ઔષધિઓ આની અંદર પણ હશે ડુંગરની અંદર, પણ આપણે એમને ઓળખતા ના હોય એટલે આપણે કોઈ જાતનો આમાં ખ્યાલ ના આવે. ઘણા બધા ઝાડવાઓ અલગ અલગ પ્રકારના છે. હજી અહીંયા બાજુમાં મેલડીમાનું મંદિર પણ આવેલું છે, ખૂબ સુંદર મજાનું. સમય રહેશે તો આપણે ત્યાં પણ જઈશું, કેમ કે 5:30 વાગી ગયા છે અને ઘરે પણ વહેલું પહોંચવાનું છે. અને હજી અહીંયાથી ઘર થોડુંક દૂર છે.
ચાલો અત્યારે હવે અમે આવી ગયા છીએ મેલડીમાના મંદિરે. ડુંગરની ઉપર માતાજીનું મંદિર છે. ચંપલ અહીંયા જ કાઢવાના રહે. અહીંયા ને ઓલું યજ્ઞકુંડ છે, જ્યાં અહીંયા માતાજીનું મંદિર છે. જય માતાજી. મેલડીમાનું ખૂબ જ પ્રાચીન મંદિર છે. અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો અત્યારે રાજકોટથી પણ ઘણા આવે, જામનગરથી પણ ઘણા લોકો અહીંયા દર્શન કરવા માટે વધારે છે. અને ઘણા વર્ષોથી આ મંદિર અહીંયા ડુંગરની ટોચ ઉપર જ છે, માતાજીનું મંદિર. અહીં ફરતે બધે આખો ડુંગર છે અને ડુંગરની વચ્ચોવચ્ચ ટોચ ઉપર જ મેલડીમાનું મંદિર આવેલું છે. ચાલો હવે આજની ટૂર અને આજનો આનંદ હવે આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. મહાદેવના મંદિરે દર્શન કર્યા, અહીંયા આપણે મેલડીમાના મંદિર પર દર્શન કર્યા અને મસ્ત મજાનું આપણે કુદરતી વાતાવરણ પણ જોયું. તો આપણે મળશું પાછા કાલે નવી જગ્યાએ અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય મા અમર. ને એક વખત તમે પણ જો આ બાજુના વિસ્તારથી હોય તો શેઠોડાળા અને ભોજાબેડી ગામની વચ્ચોવચ્ચ આ બબિયારા ડુંગર આવેલો છે અને ડુંગરની ઉપર જ મેલડીમાં અને અહીંયાથી થોડુંક દૂર મહાદેવનું મંદિર આવેલું છે. બાકી ફરતે બધું કુદરતી વાતાવરણ અને ડુંગર જ છે, એટલે એકદમ સુંદર અને રળિયામણી જગ્યા છે. તો આપ બધા પણ વધારજો. ચાલો બધાને જય મા અમર, જય શ્રી કૃષ્ણ. કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મા અમર.